વિજ્ઞાન જાથા અને પોલીસ તંત્ર દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે, જેમાં અમરેલી, ગોંડલ અને ચોરવાડમાં ધાર્મિક પરંપરાના નામે થતી 140 પશુઓની બલિ અટકાવવામાં આવી છે, જેમાં અમરેલીમાં 50, ગોંડલમાં 60 અને ચોરવાડમાં 30 પશુઓનો બચાવ થયો છે. જ્ઞાતિના જ યુવા વર્ગ અને સમાજ સુધારકોએ પશુ બલિની પરંપરાનો વિરોધ કરી જાથાને વિડીયો અને ગૂગલ મેપ જેવા પુરાવા સાથે માહિતી આપી હતી. અમરેલીમાં પોલીસ અને જાથા ત્રાટકતા આયોજકોએ હથિયારો છુપાવી દીધા હતા, પરંતુ આગેવાનો મગનભાઈ અને મહેશભાઈએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં પશુ બલિ બંધ કરવાની કબૂલાત આપી હતી. ગોંડલ નદી કાંઠે નવા મેલડી માતાના મંદિરે 2000થી વધુ શ્રદ્ધાળુઓ હાજર હતા. લાઇટો બંધ કરી દેવામાં આવી હતી, છતાં પોલીસે સમય સૂચકતા વાપરી આયોજકો દિલીપભાઈ અને સુરેશભાઈ પાસે બાહેધરી પત્ર લખાવ્યું હતું. જ્યારે ચોરવાડમાં જાથાની ટીમ પહોંચે તે પહેલા જ પોલીસની કડકાઈ અને ડરના કારણે આયોજકોએ કાર્યક્રમ રદ કરી બોકડાઓને સલામત સ્થળે ખસેડી દીધા હતા. રાજ્યના મુખ્યમંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર પાઠવી તાત્કાલિક સુરક્ષા અને મદદ માંગવામાં આવી હતી. અમરેલી, ગોંડલ અને ચોરવાડના પીઆઈ અને પીએસઆઈ સહિતના સ્ટાફે રાત્રિના 12 વાગ્યાથી સવાર સુધી સતત વોચ રાખી નિર્દોષ પશુઓને કતલ થતા બચાવ્યા હતા. આ ઘટના દર્શાવે છે કે જ્યારે સામાજિક સંગઠનો અને વહીવટી તંત્ર સાથે મળી કામ કરે ત્યારે અંધશ્રદ્ધાના નામે થતી હિંસા અટકાવી શકાય છે. જ્ઞાતિના યુવા વર્ગે જાગૃતિ બતાવી તે આ ઝુંબેશનું સૌથી સકારાત્મક પાસું છે.